Hello friends, welcome back. Today we are going to do the Playfair cipher technique. So, cipher technique is also called as Playfair square, and it was used for manual encryption of data. Actually, this was invented by Charles Wheatstone, but his friend, whose name was Lord Playfair, he did marketing of this, and due to that Lord Playfair's name came in this algorithm, that is Playfair cipher algorithm. Now Playfair made this scheme popular and hence his name was used. This technique has been used until the end of World War One by Britain, and it is a type of block cipher. So blocks of data are converted into cipher text. It is best known method for multiple letter encryption cipher. Playfair algorithm is based on 5x5 matrix of letters constructed using keyword. So Playfair cipher ની અંદર શું છે actually માં એક આપણે 5x5 matrix બનાવવાનું છે. એ 5x5 મેટ્રિક્સ ની અંદરથી આપણે cipher text find out કરવાનું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઈ જોશું કે આ 5x5 મેટ્રિક્સ આપણે બનાવશું કઈ રીતે. 5x5 મેટ્રિક્સ એટલે 5 into 5 જ્યારે આપણે કરી ત્યારે આપણને 25 સ્ક્વેર્સ મળે. તો 25 સ્ક્વેરનું આપણે એક નાનકડું એવું ટેબલ બનાવવાનું છે, મેટ્રિક્સ બનાવવાનું છે, જેની અંદર આપણે આપણી જે કી વેલ્યુ છે એ એન્ટર કરશું. કીવર્ડ અથવા તો કી જે આપણને દીધેલી હશે એ આપણે એન્ટર કરશું એની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સી હાઉ ટુ ક્રિએટ ધીસ matrix. So there are some steps that will show us how to create it. So creation and population of matrix. So first of all, see this very carefully. The Playfair cipher makes use of 5x5 matrix which is used to store the keyword or phrase that becomes the key for encryption and decryption. એટલે આપણને જ્યારે એલ્ગોરિધમની અંદર એન્ક્રિપ્શન કે ડિક્રિપ્શન કરવું હોય એના માટે જે કી આપેલી હોય તો ઈ કીને અથવા તો કીવર્ડ એને કહી શકીએ ઓર ફ્રેઝ એને આપણે શું કરવાનું છે આ મેટ્રિક્સની અંદર સેટ કરવાનું છે. સૌથી પહેલા the way this is entered into 5x5 matrix is based on some simple rules. હવે ઈ કીને આપણે 5x5 મેટ્રિક્સની અંદર કઈ રીતે સેટ કરવી એની માટેના સેટ ઓફ રૂલ્સ છે. એન્ટર ધ કીવર્ડ ઇન ધ મેટ્રિક્સ રો વાઇઝ. આપણે જે કીવર્ડ એન્ટર કરી છીએ જે આપણને દીધો હશે ક્વેશ્ચનની અંદર એ કઈ રીતે રો વાઇઝ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ આપણે સ્ટાર્ટ કરવાનું છે. ધેન ડ્રોપ ધ ડુપ્લિકેટ લેટર્સ. હવે કીવર્ડની અંદર જો લેટર્સ રિપીટ થતા હોય તો આપણે એને ડ્રોપ કરી દેવાના છે, એટલે ડિલીટ કરી દેવાના છે, એ લખવાના નથી. ફિલ ધ રિમેનિંગ સ્પેસીસ ઇન ધ મેટ્રિક્સ રેસ્ટ ઓફ ઇંગ્લિશ આલ્ફાબેટ્સ A to Z. હવે A to Z ની વચ્ચે જે કોઈ પણ કીવર્ડની અંદર આવેલા હોય એના સિવાયના જે લેટર્સ આપણે લખવાના છે. that are not a part of keyword. સો કીવર્ડ ઓલરેડી આવી ગયો છે, કીવર્ડની અંદર જે લેટર્સ આવી ગયા છે એના સિવાયના A to Z ના બધા સિક્વન્સમાં આપણે લેટર્સ લખવાના છે. while doing so combine I and J in the same cell of the table. હવે I અને J જ્યારે જ્યારે આવશે ત્યારે આપણે એ મેટ્રિક્સના ટેબલમાં જોડે લખશું. શું કરવા? બીકોઝ આપણું 5x5 નું મેટ્રિક્સ છે અને આપણા જે આલ્ફાબેટ્સ છે A to Z એ કેટલા છે 26 છે. તો 25 આપણું મેટ્રિક્સ છે. તો I ને J ને આપણે ઓલવેઝ ટુગેધર લેશું. ઇન અધર વર્ડ્સ ઇફ I or J are a part of keyword disregard both I and J while filling the remaining slots. તો જો કીવર્ડની અંદર I અથવા તો J આવે તો તમારે કીવર્ડની અંદર પણ જોડે I ને J લખવાનું છે. Now let us see one example so you will understand it more clearly. તો for example, using the keyword ભાગ્ય the matrix will be. હવે આપણને એક કીવર્ડ ભાગ્ય આપેલું છે. હવે એ કીવર્ડને આપણે આ મેટ્રિક્સની અંદર કઈ રીતે રાખશું? તો સૌથી પહેલા તો આપણે 5x5 મેટ્રિક્સ બનાવશું, એટલે કે આ ટેબલ જેની અંદર 5 કોલમ્સ અને 5 રોઝ હશે. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે કીવર્ડથી. તો આપણું રૂલ નંબર 1 શું કહે છે કે વી હેવ ટુ સ્ટાર્ટ ઇટ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, એટલે આપણે એને લેફ્ટ ટુ રાઇટ રાખવાનું ચાલુ કરશું આ કીવર્ડને. તો સૌથી પહેલા ભાગ્ય, તો બી આપણે લખશું, યર બી, ધેન H, then A, G, year G, Y and again A. તો A આની અંદર શું થાય છે? રિપીટ થાય છે. ઓલરેડી A એક વખત આવી ગયો છે તો એના માટે થઈને આપણે A ફરીથી લખતા નથી. સો આપણે કીવર્ડ એક વખત એન્ટર કરી દીધું,
એટલે કમ્પ્લીટ આપણો જે રૂલ નંબર 2 જે છે એ શું કહે છે કે ડ્રોપ ધ ડુપ્લિકેટ લેટર્સ, એટલે જે લેટર્સ ડુપ્લિકેટ છે, ધારો કે એ ઓલરેડી ભાગ્યમાં ફર્સ્ટ ટાઈમ આવી ગયો છે તો સેકન્ડ ટાઈમ એને લખવાની જરૂર નથી, આપણે એને ડ્રોપ કરી દઈએ છીએ એટલે ડિલીટ કરી દઈએ છીએ. તો આપણે જે કીવર્ડ છે એ આની અંદર સેટ કરી દીધો છે. હવે આપણે શું કરવાનું છે કે ABCD સ્ટાર્ટિંગ થી બોલવાની છે. સો યુ સી આપણે A, તો એ ઓલરેડી આવી ગયો છે ભાગ્યમાં, પછી B, તો B પણ છે અહીંયા, B પણ છે, C છે, C નથી, C, ધેન D, E, F, G ઓલરેડી અહીંયા છે એટલે G આપણે લખતા નથી, H ઓલરેડી અહીંયા છે, I અને J નથી, તો I અને J ને આપણે ઓલવેઝ ટુગેધર લખશું, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X and Z. Y આપણે એટલે નથી લખ્યો બીકોઝ આપણે ઓલરેડી અહીંયા Y આવી ગયો છે. તો આવી રીતે આપણે આપણું મેટ્રિક્સ ફોર્મ કરવાનું છે 5x5 મેટ્રિક્સ, કે જેની અંદર આપણે કીવર્ડ ફર્સ્ટ મૂકી દેવાનો છે, એના પછી A to Z ની અંદર જે પણ આલ્ફાબેટ્સ બાકી હોય જે કીવર્ડ ની અંદર નથી આવેલા એ આપણે આની અંદર સેટ કરવાના છે. એક વખત આપણે એ મેટ્રિક્સ બનાવી લઈ એના પછી આપણે એન્ક્રિપ્શન કઈ રીતે કરવું જોઈએ એના રૂલ્સ જોવાના છે. હવે આપણે જોશું પ્રોસેસ ઓફ એન્ક્રિપ્શન, કે એન્ક્રિપ્શન કઈ રીતે થાય છે. આપણને જે પ્લેન ટેક્સ્ટ દીધી હશે એ આપણે કઈ રીતે એન્ક્રિપ્ટ કરશું. સૌથી પહેલા સ્ટેપની અંદર આપણે શું કર્યું કે 5x5 મેટ્રિક્સ બનાવ્યું. હવે સેકન્ડ સ્ટેપ એ છે કે આપણને જે પ્લેન ટેક્સ્ટ દીધેલું છે એ પ્લેન ટેક્સ્ટને આપણે એન્ક્રિપ્ટ કઈ રીતે કરશું. તો ધેર આર ફ્યુ રૂલ્સ જે આપણે ફોલો કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે બ્રેક ધ પ્લેન ટેક્સ્ટ ઇન્ટુ પેર્સ ઓફ 2 consecutive letters like Asmita is written as ASMINTA. તો હવે આની અંદર શું કે છે કે જો આપણને જે પ્લેન ટેક્સ્ટ આપેલું છે, ફોર એક્ઝામ્પલ આપણું જે પ્લેન ટેક્સ્ટ છે એ અસ્મિતા લખેલું છે, બરાબર, એ વર્ડ અસ્મિતા છે, તો આપણે શું કરવાનું છે, આપણે એને 2 ના લેટર્સ પેર્સ ની અંદર ડિવાઈડ કરવાના છે. એટલે આપણે શું કર્યું ASMINTA, તો આપણે એને આવી રીતે ડિવાઈડ કરી દીધું. સેકન્ડલી, if a pair is repeated letter is inserted filler like X in the plain text. હવે જો કોઈ લેટર જે છે એ રિપીટ થાય છે, ફોર એક્ઝામ્પલ અહીંયા વર્ડ આપેલો છે બલૂન, તો આની અંદર શું થાય છે LL રિપીટ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું, આને 2 ના પેરમાં ડિવાઈડ કરશું. તો આપણે જો આને 2 ની પેરની અંદર ડિવાઈડ કરી તો શું થાય BALL, બરાબર, બટ ડબલ એલ નથી અલાઉડ. એના માટે થઈને આપણે શું કરી છીએ, અહીંયા આપણે એલ ની જગ્યાએ એક્સ લખી છે અને પછી જે રિમેનિંગ એલ છે એને એમને એમ રહેવા દે છે. પછી એની જોડે શું યુઝ કરી છે LO ધેન ON. તો આવી રીતે આપણે એને ડિવાઈડ કરશું કે જો આલ્ફાબેટ રિપીટ થતો હોય તો આપણે એની જગ્યાએ એક્સ રાખશું, એક એલ ની જગ્યાએ એક્સ રાખશું અને જે રિમેનિંગ એલ છે એ બીજા આલ્ફાબેટ જોડે જોઈન કરીને લખી દેશું. હવે જો એન્ડ ની અંદર રીતે કોઈ લેટર ખાલી રિમેનિંગ હોય તો આપણે એની પાછળ એક્સ લગાડી દેશું. તો ઇફ બોથ ધ લેટર્સ આર સેમ, બે લેટર સેમ છે, ઓર ઓનલી વન ઇઝ લેફ્ટ, યર ઇફ ઓનલી વન ઇઝ લેફ્ટ એડ એન એક્સ આફ્ટર ધ ફર્સ્ટ આલ્ફાબેટ. તો ફર્સ્ટ આલ્ફાબેટ પછી આપણે એક્સ લગાડી દેવાનો, અથવા તો જો છેલ્લું ઈ હોય તો એના પછી આપણે એક્સ લગાડી દેવાનું and then encrypt the new pair and continue. હવે so now what we have to do is that કે પહેલા જ્યારે આપણે પ્લેન ટેક્સ્ટને 2 લેટર્સની અંદર અથવા તો 2 ને પેરની અંદર ડિવાઈડ કર્યા, એના પછી આપણે શું કરવાનું છે કે આપણે જે આ મેટ્રિક્સ છે એની અંદરથી ફાઇન્ડ આઉટ કરવાનું છે એની સિફર ટેક્સ્ટ. તો એની માટે 3 કન્ડિશન્સ આપેલી છે. તો ફર્સ્ટ એ છે કે ઇફ બોથ ધ લેટર્સ ફોલ્સ ઇન ધ સેમ રો of the key matrix replace each with the letter immediate to its right. એટલે શું કહેવા માંગે છે કે જો એ બે લેટર્સ એટલે એક પેરની અંદર જે બે લેટર્સ છે એ જો સેમ રો ની અંદર આવે તો આપણે એને રિપ્લેસ કરવાના છે શેનાથી, એના ઇમિડિયેટ રાઈટ, એટલે એ જે લેટર છે એની રાઈટ સાઈડનું જે લેટર હશે એના થ્રુ આપણે રિપ્લેસ કરવાના છે. એટલે એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ જી ને વાય છે, રાઈટ, તો જી ને વાય આપણે શું કરવાનું છે, ટેબલની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જી ક્યાં છે. તો જી ઇઝ ઓવર હિયર અને વાય ઇઝ ઓવર હિયર. તો જી ને વાય જે છે એ શું છે, એ બે સેમ રો ની અંદર આવે છે. જી ને વાય સેમ રો ની અંદર આવે છે.
તો રૂલ શું કે છે કે ઇફ બોથ ધ લેટર્સ ફોલ ઇન ધ સેમ રો ઓફ ધ કી મેટ્રિક્સ, રાઈટ, દે આર ઇન ધ સેમ રો, રિપ્લેસ ઈચ વિથ ધ લેટર ઇમિજિએટ ટુ ઇટ્સ રાઈટ. એટલે એમ કે છે કે તો એને રિપ્લેસ કરો એના રાઈટમાં જે લેટર હોય એનાથી. તો જી ના રાઈટમાં કયું છે તો વાય છે, તો આપણે જી ની જગ્યાએ શું લખશું વાય. એન્ડ વાય ની બાજુમાં શું છે રાઈટ હેન્ડ સાઈડ કાંઈ જ નથી. સો આપણે શું સ્ટાર્ટ કરશું સ્ટાર્ટિંગ થી વી વિલ ગો વિથ બી, એટલે વાય ની જગ્યાએ બી. તો આપણે જ્યારે એન્ક્રિપ્ટ કરી છે જી વાય ને તો આપણને શું મળે છે વાય ને બી. દેટ ઇઝ અકોર્ડિંગ ટુ ધ રૂલ. તો સેકન્ડ રૂલ શું કે છે કે ઇફ બોથ ધ લેટર્સ ફોલ ઇન ધ સેમ કોલમ, હવે જો લેટર્સ જે છે એ સેમ કોલમની અંદર હોય તો રિપ્લેસ ઈચ વિથ ધ લેટર ઇમિજિએટ બિલો ટુ ઇટ. એટલે જો એ સેમ કોલમની અંદર હોય તો આપણે એની નીચેનો લેટર છે એની જોડે રિપ્લેસ કરવાનું. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આપણને બી ને યુ આપેલું છે તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું ટેબલની અંદર બી ક્યાં છે, તો બી ઇઝ ઓવર હિયર એન્ડ યુ ઇઝ ઓવર હિયર. તો બી ની નીચે શું આવે છે તો સી આવે છે, તો બી ને આપણે શેનાથી રિપ્લેસ કરશું સી થી રિપ્લેસ કરશું. અને યુ ની નીચે શું આવે છે તો નથી, કાંઈ જ નથી એની નીચે, તો વી વિલ વ્રેપ ટુ ધ ટોપ, એટલે આપણે બી ને લેશું. એટલે યુ ની જગ્યાએ આપણે બી લઈ છીએ, તો બી યુ નું એન્ક્રિપ્શન શું થાય છે સી ને બી. પછી થર્ડ, ઇફ ટુ લેટર. So now, what does the third rule say? If the two letters are neither in the same row nor same column, then each are exchanged with the letters at the insertion of its own rows and other column. So third row is saying that જો આ લેટર્સ જે છે એ સેમ રો અથવા તો સેમ કોલમની અંદર નથી તો તમારે શું કરવાનું છે કે જે લેટરનું તમે સીફર્ટેક્સ ફાઇન્ડ આઉટ કરો છો એ લેટરનો રોમાં જોવાનું અને બીજા લેટરને એ જોવાનું કે એ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે. તો ફોર એક્ઝામ્પલ આપણને દીધું છે કે ડી ને એસ જે છે, તો ફર્સ્ટ તમે અહીંયા ટેબલમાં ફાઇન્ડ આઉટ કરો ડી ક્યાં છે અહીંયા છે અને એસ ફાઇન્ડ આઉટ કરો અહીંયા છે. તો ડી એન્ડ એસ આર નાઇધર ઇન ધ સેમ રો નોર સેમ કોલમ. તો ડી ને એસ નું સી વર્ટેક્સ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું, તો સૌથી પહેલા આપણે ડી ની રો જોશું. તો ડી ની રો જોવી, રાઈટ, તો આ ડી ની રો છે, this is D's row and this is S column. તો આ D ને S જે છે એ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે, F એ ઇન્ટરસેક્ટ થાય છે. So we will write instead of D F because they are intersecting at F. Then another example is given of C and Y. So where is C? Here is C. And where is Y? Here is Y. So C and Y, they both are intersecting at I and J. C and Y. So C is intersecting with Y at I and J. So we will write I and J or J and B, whatever, we can write anything. And for Y we will write B because we will write B. So here I have done it in red marking that shows where it is intersecting. So like this way we can find out the ciphertext of the given plain text. So now we will see another example. Generate a ciphertext from the plain text, hide the gold in the tree stumps and the keyword is playfair example. So first of all we need to create a 5x5 matrix. આપણે 5x5 matrix સૌથી પહેલા બનાવવાનું છે. એની અંદર આપણે શું કરી છે, આપણે આપણું કીવર્ડ એન્ટર કરી છે. તો કીવર્ડ જ્યારે એન્ટર કરી ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે કે જો કીવર્ડની અંદર કોઈ પણ લેટર રિપીટ થતો હોય તો આપણે એને લખવાનો નથી. તો ફોર એક્ઝામ્પલ હિયર P L A Y F પછી A જે છે ફેર નો A ફરીથી રિપીટ થાય છે એટલે A આપણે લેતા નથી. પછી ફરીથી I લખ્યો તો જ્યાં I આવે ત્યાં J આવે ને જ્યાં J આવે ત્યાં આપણે I લખવાનું આવશે ફેર. તો પ્લે ફેર એક વખત લખાઈ જાય એના પછી આપણે A to Z પ્લે ફેર, then example E X M P L E, they are all repeating words, so એ લખ્યા નથી. then example લખાઈ જાય એના પછી આપણે A to Z
ની અંદરના રિમેનિંગ લેટર્સ ટેબલની અંદર લખવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એ ઓલરેડી આવી ગયો છે, પછી બી નથી ક્યાંય આવ્યો કીવર્ડની અંદર, બી સી ડી ઈ ઓલરેડી છે, એફ છે, એન્ડ સો ઓન અન્ટિલ ઝેડ. તો એક વખત આપણું મેટ્રિક્સ બની જાય એના પછી આપણે શું કરવાનું છે કે જે પ્લેન ટેક્સ્ટ આપણને આપેલું છે એને આપણે 2 ના પેરની અંદર ડિવાઈડ કરવાનું છે. તો હાઇડ ધ ગોલ્ડ ઇન ધ ટ્રી સ્ટમ્પ્સ, તો HIDE TH સિમિલરલી ફોર અનધર ઓલ, રાઈટ. ધ્યાન આપણે શું રાખવાનું છે કે અહીંયા જો ઈ ને ઈ જોડે આવે છે તો આપણે એક ઈ જોડે એક્સ લઈ છીએ અને બીજા ઈ ને એસ જોડે કમ્પેર કરી છે. નાવ આપણને જે આ 2 ની પેર મળી છે એ આપણે એઝ પર ધ રૂલ્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે એની C4 ટેક્સ્ટ. આપણને જે આ પ્લેન ટેક્સ્ટ આપેલી છે એને આપણે શું કરવાનું છે, આ ટેબલની અંદર ફાઇન્ડ આઉટ કરી એઝ પર ધ રૂલ્સ આપણે શું કરવાનું, એની C4 ટેક્સ્ટ બનાવવાની. તો સૌથી પહેલી કઈ પેર છે, H અને I. તો આપણે આ ટેબલની અંદર H અને I ક્યાં છે એ ફાઇન્ડ આઉટ કરવાનું. સો H ઇઝ ઓવર હિયર અને I ઇઝ ઓવર હિયર. So it applies rule number 3 કે neither it is in the same row or the same column. તો શું કરવાનું કે H ની જે રો છે, રાઈટ, H ની રો છે એમાં જોવાનું. તો H ની રો માં I અને J ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે, B એ ઇન્ટરસેક્ટ થાય છે. તો H ની જગ્યાએ આપણે શું લખશું, B લખશું. અને for I and J where does H intersect, at M. તો આપણે I અને J ની જગ્યાએ શું લખશું, M લખશું. I and J ની જગ્યાએ આપણે M લખશું. So here you can see B and M for HI. Then again D અને E. તો D અને E ક્યાં છે, સેમ કોલમની અંદર છે. D and E સેમ કોલમની અંદર છે. તો આપણે શું કરશું કે for D and E if they are in the same column તો એના બિલોના લેટર્સ આપણે લખવાના હોય છે. તો D ના બિલોમાં શું છે, O છે, અને E ના બિલોમાં શું છે, D છે. તો O and D. Then is T and H. So where is T? T is over here and H. T and H. So H is over here. So T and H. So where T and H are intersecting, at Z. So we have written here Z, and where H and T are intersecting, at B. So here we have written Z and B. And similarly we have to find it for the rest of the plain text. So like this way we can find out our C4 text in Playfair method. So now what are the advantages of Playfair C4? It is much more improved over monoalphabetic technique. And what are the disadvantage? It can still be broken due to limited structure of plain text. So this is our Playfair C4. Thank you.